હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ પટેલ અને સાંભળો મારી આજની કહાની. આપણા સૌરાષ્ટ્રમાં એક વણલખ્યો નિયમ ઘર કરી ગયો છે. દીકરી દેવી તો પોતાના કરતાં મોટા ઘરમાં દેવી અને દીકરી લેવી તો પોતાના કરતાં નાના ઘરની લેવી. આની પાછળનું લોજિક એ છે કે મોટા ઘરમાં ગયાનો દીકરીને સંતોષ થાય, પપ્પાના ઘરમાં સંતોષાતી જરૂરિયાતો કરતાં વધારે જરૂરિયાતો સંતોષાય એટલે દીકરીની માગણીઓ વધે નહીં, પરિણામે દીકરી સુખી થાય. અને એવું જ નાના ઘરની દીકરી પોતાના ઘરમાં આવે એટલે પણ આ જ પ્રશ્ન આ બધા લોજિકનો નહીં પણ પછીથી શરૂ થનારા ટ્રેજિકનો છે. કેમ કે પછી શરૂ થાય છે દીકરીના મોટા અને વહુના નાના ઘરની સરખામણી, અને પછી સંભળાવવાનું લગ્નમાં કરેલ પહેરામણીથી લઈને પહેરેલ વાણી સુધી, છાપથી લઈને જમવામાં છાશ સુધી, આણાથી લઈને કરિયાણા સુધી, ઝવેરાતથી લઈને જમણવાર સુધી આવું કમ્પેરિઝન બંને બાજુએ થતું હોય છે. વહુ સાસુ અને મા વચ્ચે કમ્પેરિઝન કરે અને સાસુ પોતાની દીકરી અને વહુ વચ્ચે કરે. દીકરી દેવી તો મોટા ઘરમાં દેવી અને લેવી તો નાના ઘરની લેવી. આને જડબે સલાહ ફોલો કરતા સમાજમાં જો દીકરી અને વહુ બંને વચ્ચે સરખા અથવા તો મા અને સાસુની સરખામણી બંધ થઈ જાય તો પરિસ્થિતિમાં અનેક ગણો સુધારો આવી જાય તેમ છે. એટલે સરખામણી બંધ કરો. કમ્પેરિઝનના એક્ઝિક્યુશનમાં વેપન એક જ છે, સંભળાવવું. સ્ત્રીઓમાં સંભળાવી દેવું એનું ચલણ મોટા પ્રમાણમાં છે અને સંભળાવવા માટે બીજાની વાતો, ઘટનાઓ, અનુભવો આ બધું યાદ હોય. બસ આ ન રાખવાનું યાદ રાખીને જે યાદ રાખવાનું હોય તે યાદ નથી રાખતા. જો સારી વાતોને જ યાદ રાખે તો 50% પ્રોબ્લેમ ઓટોમેટિક સોલ્વ થઈ જાય છે. સંભળાવવાની શરૂઆત થાય એટલે સામે જવાબો આપવાની અને પછી વાતાવરણની ઉગ્રતાની શરૂઆત થાય છે અને પછી ન ગમે એવું પરિણામ આવે એટલે ફરીથી આક્ષેપો અને આરોપો. સંભળાવવાનું યુદ્ધ આ એક અનબ્રેકેબલ સાયકલ છે જેમાં સંસાર રથમાં પંક્ચર પડવાની શરૂઆત થાય છે. એટલે આજથી એકબીજાને સંભળાવવાનું બંધ કરો. જે કહેવું હોય તે પ્રેમથી કહી શકાય ને. પહેલાંની ફિલ્મમાં જોવા મળતું કે આજકાલ જે લગ્ન સંબંધો ખોરાણે ચડ્યા હોય તેમાં મોટા ભાગના કેસમાં જોવા મળે છે એ છે મમ્મીની ચડામણી. મમ્મીની ચડામણીના અનેક દાખલા આવા મળી રહેશે. મમ્મીની ચડામણીથી આવા પ્રશ્નો ઊભા થાય છે. દીકરી એક પરિવાર છોડી બીજા પરિવાર સાથે કનેક્ટ જ થતી નથી, ફક્ત શરીરથી બીજા ઘરમાં જાય છે, મન તો માવતરે જ હોય. હકીકત એક ઘર છોડીને બીજા ઘરે જવું, પણ સમજી લેજો કે જ્યાં સુધી પપ્પાનું ઘર જાતથી નહીં છૂટે ત્યાં સુધી મમ્મી નહીં છૂટે. ત્યાં સુધી સાસુ કોઈ દિવસ મમ્મી નહીં બને અને મમ્મીઓએ દીકરી મનથી બીજા ઘરે જાય એ શીખવાડવાનું છે, ફક્ત તનથી જાય એ નહીં. એટલે ચડામણી બંધ કરો. મિત્રો, વિરોધાભાસ કેવો હોય છે જુઓ તો ખરા. ખેતીની જમીન હોવી જોઈએ પણ છોકરો ખેતી ન કરતો હોવો જોઈએ. છોકરો મોટો ધંધો અથવા નોકરી કરતો હોવો જોઈએ. ઘર મોટું હોવું જોઈએ પણ કામ નહીં કરે. ઘર મોટું હોવું જોઈએ પણ પરિવાર પાછો નાનો હોવો જોઈએ. આવો વિરોધાભાસ જેના મનમાં હોય ને એ લોકો જ સંબંધ બગાડવામાં કે છૂટાછેડા માટે કારણભૂત બનવામાં જવાબદાર છે. પણ યાદ રાખજો, આવું વિચારીને થાય એ સંબંધ નથી થતા, બંધન થાય છે. અને આ સાચા લગ્ન નહીં પણ ભગ્ન થવાના બીજ રોપાય છે. આવી ગણતરીથી થતા સંબંધોમાં મોટા ભાગે કોમ્પ્રોમાઇઝ કર્યું હોય છે એ છોકરામાં કર્યું હોય. ન ગમતો છોકરો કે ઓછો ગમતો છોકરો પસંદ કરીને જે લગ્નતર સંબંધ બાંધે છે અને આવા કિસ્સામાં એક ઝટકે છૂટાછેડાની જ વાત આવે છે. એનાથી નીચે વાત અટકે જ નહીં. પછી આ છૂટાછેડાના નિર્ણયમાં કોમ્પ્રોમાઇઝ થતું નથી. એટલે છોકરાની પસંદગી સારી કરો, બાકી ફક્ત મિલકત જ ન જોવો. જે કોમ્પ્રોમાઇઝ કરવું હોય તે બીજે કરો, પણ છોકરો સારો અને સંસ્કારી ગોતો. છોકરો વ્યવસ્થિત હોય તો એની સાથે મળી ખંભે ખંભા મિલાવીને બે પાંદડે થઈ જવાય છે. બે પાંદડે થવામાં વાર નથી લાગતી.
પણ છોકરાની બાબતમાં નહીં જોવો ને અને વ્યસની કે કબાડીઓ હશે ને તો કાયમ ઉઠીને ઉપાદી રહેશે. એના કરતાં તો થોડુંક ઓછું હોય ને તો સારું. ભણેલી ગણેલી દીકરીઓ પણ કાંઈક કરી શકે. જો પરિસ્થિતિ મીડિયમ હોય તો બંને માણસ મહેનત કરીને 5 વર્ષમાં ઘણા આગળ વયા જાય. પણ વ્યસની સાથે રહીને 5 વર્ષમાં આંખે તારા દેખાવા માંડે. જિંદગી નરક બની જાય. આવી જ એક વાત અમદાવાદનું હું તમને ઉદાહરણ આપવા જેવું છે. અમદાવાદની એક સાસુ, જુઓ તેના વિચારો કે એક તો નાના ઘરની વ્યાખ્યા, જોઈતું હોય એવડું જ ઘર ઈચ્છે, ખોટે ખોટું મોટું ઘર ના હોવું જોઈએ. અને દીકરા માટે વહુ શોધે તો એવી જ શોધે કે જે જોબ કરતી હોય અથવા તો વ્યવસાય કરતી હોય. એટલે જોબ પર જતી હોય, વધારે સાથે રહેવાનું ન થાય અને પ્રોબ્લેમ ક્રિએટ જ ન થાય. કમાણી કરતી હોય એટલે ઘરમાં આવક થાય, ઘરમાં ફૂલ ટાઈમની બાઈ રાખી લેવાની, રસોઈ પણ કરાવી લેવાની અને ઘરનું કામ પણ. વહુ સાંજે થાકેલ પાકેલ ઘરે આવે એટલે સીધી ભાણે જ બેસે એટલે એ પણ ખુશ. આનાથી ઉલટું આપણા ગુજરાતમાં જોવા મળે. વહુ ભણેલ ગણેલ હોવી જોઈએ પણ જોબ નથી કરાવી. ગ્રેજ્યુએટ કે માસ્ટર્સ થયેલ દીકરીને ગૃહિણી બનવું પડે. એમાં પણ માનસિક અસંતોષ જ હોય. અને છોકરીઓને એવું થાય કે હું તો ભણેલ કેટલી હોશિયાર હતી પણ અહીંયા આવીને ઘર ઘૂસલી થઈ ગઈ છું એવી ફિલિંગ્સ થાય છે. અને એનો પણ અસંતોષ. એટલે હે સાસુમાઓ, હવે ખૂબ ચતુર બનો. લગ્ન સંબંધો ટકાવવા એ અંતે તો વર બાયડીની જ જવાબદારી છે. સહનશીલતા, વિશ્વાસ, હિંમત, સાથ, સહકાર જેવા ગુણો પર ટકી રહે છે. એક દંપતીને સુખરૂપ થવા માટે ફક્ત દંપતીએ નહીં પણ બીજાઓએ પણ ધ્યાન રાખવું પડે છે. એમ દંપતીએ પોતે પણ બીજાનું ધ્યાન રાખવું પડે છે. અને લગ્ન પછી અંતિમ સત્ય તો એ જ છે કે અમે બંને ફક્ત એકબીજા માટે હોવા જોઈએ એમ નહીં, પણ અમે બંને એક જ છીએ એવું માની લઈએ તેના જ લગ્ન સંબંધો ટકી રહે છે. લગ્ન પછી આપણા પોતાનાથી આગ ન લાગે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ. અને આ બાબતમાં સૌથી વધારે જેની જરૂર પડે છે તે છે વિશ્વાસ. અને કોઈ પણ સંબંધનો પાયો એ છે વિશ્વાસ. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.